વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 376 કેસના આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આરોપી હોસ્પિટલમાં ફરજ પર રહેલા કોન્સ્ટેબલને ધક્કો મારી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આરોપીની શોધખોળ માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કાચા કામનો આશરે 18 વર્ષીય આરોપી રમેશને સ્કિન વિભાગમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેને ફરજ પર રહેલા કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ધક્કો મારી હોસ્પિટલની નવી નિર્માણધીન ઇમારતમાં ઘૂસી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉપરાંત આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કામગીરી સોંપી છે. પોલીસે આ બિલ્ડિંગને ચારે બાજુથી કોર્ડન કરેલ છે, જેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે ખોટી તકલીફ લઈને પોલીસથી ભાગો નહીં. તમે આજે બિલ્ડિંગમાં ચૂકાયા છો, એ બિલ્ડિંગને સર્ચ ચાલુ છે, જેથી તમને વિનંતી કરીએ છીએ કે તમે સામેથી અત્યારે પોલીસ સમક્ષ આવી જાઓ. જો તમે જેટલો સહકાર આપશો તેટલો અમે તમને પણ સહકાર આપીશું, એ અમે તમને ખાતરી આપીએ છીએ. તમે એક ગુનામાં જેલમાં છો અને તમે જે રીતે આ ભાગીને આવ્યા છો એ પાછો બીજો ગુનો બનશે, એટલે તમને ભવિષ્યમાં ઘણી તકલીફ પડશે. જેથી તમે જો સામેથી પોલીસ સમક્ષ આવી જશો તો અમે તમને પૂરેપૂરો સહકાર આપવાની અમે ખાતરી આપીએ છીએ. આરોપીને 1 નંબરમાં દવાખાને લઈને આવ્યા તો તેને 1 નંબરમાં ડૉક્ટરે કીધું તો બતાવ્યું. 1 નંબરમાંથી એને 19 નંબરમાં એના ચામડીનું સેમ્પલ આપવાનું હતું, એ આપવા ગયા. એ પછી 5 નંબરમાં ઇન્જેક્શન મૂકવાનું હતું. ઇન્જેક્શન એક મૂક્યું, હથકડી ખોલી અને ત્યારે મેં ઇન્જેક્શન મૂક્યું અને 2 બોટલો આપી. એ બોટલ હલાવવાની હતી એટલે એ આપી ને જ્યારે નામ લખાવવા ગયા એમણે એન્ટ્રી પાડવાની હોય એ દરમિયાન ત્યાંથી એ ભાગ્યો. એની પાછળ હું દોડ્યો, ત્યાં પાછળથી અંદર ત્યાં ઘૂસ્યો. એ અમને અંદર જોઈએ છે પણ કોઈ હજી સુધી મળ્યો નથી. કેટલા પોલીસ કર્મીઓને લઈને આવ્યા હતા? 2 સાનો આરોપી છે? 376 નો હતો. સેન્ટ્રલ જેલમાંનું એ અમને ખ્યાલ ના આવે. શું નામ શું છે આરોપીનું? આરોપીનું નામ ગોવિંદ રમેશ વહોનિયા. વડોદરાનો રહેવાસી છે? એ છે દાહોદનો. એ બહુ અમને આઈડિયા નથી કારણ કે અમને સેન્ટ્રલ જેલમાંથી અમારે પૂછપરછ અમે કરીએ છીએ. એને ઇન્ફેક્શન ને એમ બધું થયેલું હતું, એ રીતનું હતું. અમે દોડ્યા, એ આની અંદર ઘૂસ્યો છે બિલ્ડિંગમાં. ત્યાંથી અમે એની પાછળ દોડ્યો. આ જુઓ, એની પાછળ દોડ્યો. પરમાર હિતેન્દ્રસિંહ ભારત. કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને પીસીબી બધી ટીમો આવેલી છે.